સ્થાનિક સ્વરાજ્યમાં ટિકિટ મુદ્દે હળવા અંદાજમાં સીએમએ વાત કરી। પક્ષમાં હોદ્દા અને ચૂંટણીમાં ટિકિટ મુદ્દે બોલ્યા સીએમ। હળવા અંદાજમાં મુખ્યમંત્રીએ ગંભીર વાત કહી દીધી। હોદ્દો મળ્યા બાદ વ્યક્તિનો વ્યવહાર અગત્યનો છે। હોદ્દો મળ્યા બાદ નેતાઓ વ્યવહાર સારો હોવો જોઈએ। ક્યારેક હોદ્દા આપવામાં ભૂલ થાય, કાર્યકરોથી જ ખબર પડે છે। મને હોદ્દો મળી ગયો પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2-2 કલાક બહાર બેહાડી રાખે છે, એ બધું નડે। એ વ્યવહાર ન હોવો જોઈએ કે ભાઈ આપણો કાર્યકર્તા આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, જિલ્લા પંચાયતનો પ્રમુખ આવ્યા છે, તો એને એની સિસ્ટમ પ્રમાણે, ટાઈમ પ્રમાણે એને મળી લેવું। આપણો વ્યવહાર, આપણી જે બોલવાનું, જવાબ આપવાની પદ્ધતિ એ એટલી સારી હોય તો પછી તમને 2 દાડા પછી એમ થાય ભલે ભૂપેન્દ્રભાઈ સીએમ બનાય પણ સારું છે, આપણને બોલાય તો લે। આપણે એક વોર્ડ નથી આચવી શકતા, એક વોર્ડમાંથી સંકલન કરીને 4 જ નામ લાવી શકો છો, નથી લાવી શકતા, તો અહીંયા બેઠેલાના શું પરિસ્થિતિ થાય વિચારો તો ખરા। એ લોકો કેવી રીતે હોદ્દા આપે? એટલે ક્યાંક નાની મોટી ભૂલે થતી હોય એવું લાગે તમને, અમારા ત્યાંથી પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક રોજ ભારત માતા કી જય બોલતો હોય તો એની ઈચ્છા થઈ જાય મને કે યાર ના હાલો બહુ મારી જય બોલાઈ જાય। પણ તમને પૂછીએ તારે ખબર પડે કે એ તો હારો તમે આવો તારે જ આવો, પછી કોઈ દાડ દેખાતો જ નહીં। અને બીજે દાડે છાપામાં ફોટો એનો આવે એટલે તો બહુ દાજ આવે, એટલે તો બહુ દાજ આવે કે સારું જો આપણે બધું આપણે કર્યું ના, જો છાપામાં હારાનો ફોટો એનો આવ્યો છે કે